નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ સેમ ટુ માય યુનિટ 7 થિંક ડિફરન્ટલી. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથી પૂરીશું. મારી સાથે સ્વાધ્યાયપોથી પૂરતા જાઓ એ તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1, કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. જો વિદ્યાર્થી મિત્રો કવિતા આપેલી છે તમે ધ્યાનથી વાંચી જાઓ અને નીચે પ્રમાણે આપણે એના ઉત્તર લખીશું. પેલું કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ. પેલું હાર્ટ તો કે હૃદય, પઝલ તો કે સમસ્યા, ડિટેક્ટિવ તો કે ગુપ્તચર, જસ્ટિસ તો કે ન્યાય, ટાઉન તો કે નાનું શહેર. હવે બીજો છે રાઇમિંગ વર્ડ્સ એટલે કે સમાનાર્થી શબ્દો. બ્રાઉન તો કે ડાઉન, સ્મોલ તો કે ટોલ, અવે તો કે પ્લે, કોલ્ડ તો કે બોલ, અન્ટિલ તો કે હિલ, સાઇડ તો કે નાઇટ. ચાલો ત્રીજું છે રેખાંકિત શબ્દોના સ્થાને વિરોધી શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખવાના આપણે થાય છે. ચાલો પહેલાનો સીધો જવાબ બોલશું વિદ્યાર્થી મિત્રો. ઇન એ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. બીજું વિથ હિઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સો ટોલ. ત્રીજું ઇન ધ ડે ઇટ વુડ ગો અવે. ચોથું હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ. પાંચમું હી વુડ નેવર સ્ટોપ અન્ટિલ. પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું who lives in a small town તો લખો a detective mouse lives in a small town. બીજું what does the mouse wear on its head તો લખો the mouse wears a hat on its head. ત્રીજું what does the mouse do તો લખો the mouse solves big and small puzzles. ચોથું what does the mouse use to solve puzzles તો લખો the mouse uses a magnifying glass to solve puzzles. પાંચમું when does the mouse go away તો લખો the mouse goes away in the day. છઠ્ઠું what does the mouse do at night તો લખો the mouse runs and plays at night. સાતમું what is the color of the mouse coat તો લખો the color of the mouse coat is red. આઠમું is the mouse bold તો લખો yes the mouse is bold. નવમું what does the mouse do in the cold તો લખો the mouse follows footprints in the cold. દસમું where does the mouse go to solve puzzles તો લખો the mouse goes through the forest and over the hill to solve puzzles. ચાલો હવે પ્રશ્ન નંબર 2 છે, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. પેલો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને શબ્દના અર્થ લખો. ઈગરલી તો લખો આતુરતાપૂર્વક, ડિસ્ક્રિપ્શન તો લખો વર્ણન, એડવાઇઝર તો લખો સલાહકાર, મર્ચન્ટ તો કે વેપારી, વાઇઝ તો કે બુદ્ધિમાન. ચલો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં લખો વાઇટી, બીજીમાં એડવાઇઝર, ત્રીજીમાં લખો મર્ચન્ટ, ચોથીમાં કેમેલ, પાંચમીમાં લેગ, છઠ્ઠીમાં ફૂટપ્રિન્ટ્સ, સાતમીમાં રાઇટ, આઠમીમાં શુગર અને વીટ, નવમીમાં પ્લાન્ટ્સ, 10મીમાં ટ્રેલ ને 11મીમાં લિમ્પિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે એના ઉત્તર લખવાના થાય છે. તો લખો પહેલામાં એ, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં બી, છઠ્ઠામાં સી, સાતમામાં બી, આઠમામાં બી, નવમામાં એ, 10મામાં બી, 11મામાં સી, 12મામાં એ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બધા જવાબ તમે ફરીથી તમને દેખાડી દઉં. જો જોઈ શકો છો જે ઓપ્શન આપેલા છે એ તમારે ABC આમાં લખવાના થાય છે. પ્રશ્ન નંબર 3, માહિતીના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. જો વિદ્યાર્થી મિત્રો ફકરો વાંચી જાઓ, ફકરા ઉપરથી આપણે જવાબ લખવાના થાય છે. ચાલો પેલો લખો નડાબેટ ઇઝ નો ફોર તો લખો નડાબેટ ઇઝ નો ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. બીજું ઇઝ નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન તો લખો યસ નડાબેટ ઇઝ એન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. ત્રીજું વેર ઇઝ નડાબેટ લોકેટેડ લખો નડાબેટ ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ તાલુકા સુઈગામ. ચોથું વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ લખો તો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ ઇઝ ભીલડી. પાંચમું ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર અને નડાબેટ ઇઝ 246 કિલોમીટર્સ. ચોથું છે પોસ્ટરના આધારે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. જો આ પોસ્ટર આપેલું છે લોસ્ટ ડોગ, એના ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરવાની થાય છે. જો વિદ્યાર્થી મિત્રો લખો પહેલી ખાલી જગ્યામાં મેં, બીજીમાં સરિતા પાર્ક, ત્રીજીમાં માનસી, ચોથીમાં બ્રુનો અને પાંચમીમાં ₹5000. જો લખી શકો છો.
ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 છે. ચાલુ વર્તમાન કાળના રૂપો વડે તમારે ખાલી જગ્યા પૂરવાની થાય છે. જો ઉદાહરણ આપેલું છે, ગૌરવ ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન. પછી બીજામાં લખો યુ આર સ્કીપિંગ. ત્રીજામાં જોય ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. ત્રીજામાં ઇઝ સિંગિંગ. ચોથામાં આર સ્વિમિંગ. પાંચમામાં એમ સ્ટડિંગ. છઠ્ઠામાં આર ક્લેપિંગ. સાતમામાં ઇઝ બેટિંગ. આઠમામાં આર ડાન્સિંગ. નવમામાં ઇઝ ગિવિંગ. દસમામાં આર રનિંગ. 11મામાં એમ રીડિંગ. અને 12મામાં આર ક્લીનિંગ. છઠ્ઠો પ્રશ્ન છે, સાદા ભૂતકાળના રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જો ઉદાહરણ આપેલું છે, તે ક્લીન ધેર રૂમ. ક્લીનનું થઈ ગયું ક્લીન, ઈડી લાગી ગયો. અને અહીંયા છે ફોલ, તેનું થશે ફેલ. તે ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. એવી જ રીતે જે કાઉન્સમાં આપેલા છે એને આપણે ભૂતકાળ લખતા જઈએ. બીજામાં લખો લાઇક્ડ. ત્રીજામાં કટ. ચોથામાં ડ્રીવ. પાંચમામાં ક્લેપ્ડ. છઠ્ઠામાં સેંગ. સાતમામાં રોટ. આઠમામાં હેલ્પ્ડ. નવમામાં ફ્લ્યુ. દસમામાં કોચ. 11માં ડ્રોપ્ડ. 12મામાં થોટ. પ્રશ્ન નંબર 7 છે, પોસ્ટરના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. જો વેલકમ એન્યુઅલ સ્કૂલ ફનફેર જો આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ભાવનગરનું છે, નિયર બાલવાટિકા આનંદ વિદ્યા મંદિરનું આપેલું છે. એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખીશું. તો લખો, ધીસ ઇઝ અ પોસ્ટર ફોર એ સ્કૂલ ફનફેર. લખો એમાં સ્કૂલ ફનફેર. ધીસ ઇઝ અ પોસ્ટર ફોર એ સ્કૂલ ફનફેર. બીજા લખો, વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ ફનફેર. તો લખો, ધ ડેટ ઓફ ધ ફનફેર ઇઝ 20th April 2024. ત્રીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. તો લખો, ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ આનંદ વિદ્યા મંદિર વિદ્યા વિહાર. ચોથું, વોટ ઇઝ ધ એન્ટ્રી ફી ફોર ધ ફનફેર. તો લખો, ધ એન્ટ્રી ફી ફોર ધ ફનફેર ઇઝ ₹10. અને પાંચમું, વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ ફનફેર. લખો, ધ ટાઈમિંગ્સ ઓફ ધ ફનફેર આર ફ્રોમ 10 AM to 7 PM. ચાલો, 8મો પ્રશ્ન છે, આશરે 5 વાક્યમાં ચિત્રનું વર્ણન આપણે કરવાનું છે. લખો, there is a picture of a happy family. They are in their house. There are many pictures on the wall. There is a sofa and a chair in the room. There is a big lamp behind the sofa. Grandfather is sitting on the chair. Tina is sitting on grandfather's lap. They are reading a book. Tommy and the dog is sitting near the chair. Amit is playing with his toys. He is wearing a cap. Father and mother are standing in front of the sofa. Niti is sitting on father's shoulders. Mother is carrying Ansh in her arms. They all look happy. ચાલો, હવે છે પ્રવૃત્તિમાં લેટ્સ લર્ન મોર. જો ચિત્ર જોઈને યોગ્ય ક્રમાંક આપણે આપવાના છે, એટલે નંબર આપવાના છે. ABCDEF સુધીના ચિત્ર આપેલા છે. જો વાક્ય આપેલા છે એમાં ખાલી આપણે ABC નંબર જ આપવાના છે. જો પેલામાં લખો C, પછી B, A, E, F અને D. પ્રશ્ન નંબર 2 છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો, પેલામાં લખો ચાચા ચૌધરી. બીજામાં લખો વાઇસ. બીજી ખાલી જગ્યામાં આવશે વાઇસ. પેલીમાં આવશે ચાચા ચૌધરી. પછી છે ટર્બન. પછી છે સ્ટીક. પછી બ્રેઇન. પછી પ્રોબ્લેમ્સ. પછી વાઇફ. પછી સબુ. પછી એલિયન ને છેલ્લે રોકેટ. જો બધી ખાલી જગ્યા તમને દેખાય એ રીતે જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો. હવે છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જો લખો, પેલીમાં બીરબલ. પછી અકબર. પછી ફેવરેટ. પછી 9. પછી મહેશદાસ. પછી વીટ અને પછી ક્લેવર. જો વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો છો જોઈને. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.